કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? રાજાણી સાહેબે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના પ્લેલિસ્ટમાં 8 વિડિયો 5-5 MCQ ના મૂકી દીધા છે. વચ્ચે અમારે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમની પ્રેરિત એક મોરારી બાપુ શ્રીની રામકથાનું આયોજન હતું, એટલે હમણાં 10-12 દિવસનો ગેપ વયો ગયો. ફરીથી રાજાણી સાહેબ તમારા માટે 5-5 MCQ ના વિડીયો લઈને આવ્યા છે. આજે આશા રાખું કે હું 2 વિડીયો મૂકી દઉં એટલે તમારો ગેપ ઝડપથી પૂરાઈ જાય. તો મિત્રો 40 પ્રશ્નો આલ્ડીહાઇડ કાર્બોક્સિલિક અને કીટોનના થઈ ગયા છે. આજે 41મો પ્રશ્ન, એટલે કે આ વિડીયોનો પહેલો પ્રશ્ન તમારા માટે જ મિત્રો. C7H6O2 અણુસૂત્ર ધરાવતું સંયોજન એરોમેટિક એની જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરી ગરમ કરતા B મળે છે. એમોનિયા સાથે આને ગરમ કરો છો, C7H6O2 ને એમોનિયા સાથે ગરમ કરો છો તો B મળે છે. B ની પ્રક્રિયા Br2KOH સાથે કરતા C મળે છે. આની પ્રક્રિયા Br2KOH સાથે કરતા C મળે છે, જેનું અણુસૂત્ર C6H7N છે. તો સંયોજન A નું બંધારણ શું હશે? મિત્રો તમને અહીંયા એક આલ્ડીહાઇડ વાળું સંયોજન છે, બીજું આલ્ડીહાઇડ વાળું છે, ત્રીજું આલ્ડીહાઇડ વાળું અને એક એસિડ વાળું સંયોજન છે. 3 આલ્ડીહાઇડ વાળા છે કે એસિડ વાળા? તો હું એસિડ નો વિચાર કરું તો આ એસિડ નું સૂત્ર વિચારીએ તો C7H6O2 છે, એટલે હું પહેલા એના ઉપર પ્રયત્ન કરું મિત્રો. તો બેન્ઝોઇક એસિડ, આ બેન્ઝોઇક એસિડ ની એમોનિયા રે પ્રક્રિયા કરો એટલે તમને પહેલા એમોનિયમ બેન્ઝોએટ મળે અને પછી બેન્ઝેમાઇડ મળે. અને જો બેન્ઝેમાઇડ ની Br2KOH સાથે હોફમેન પ્રક્રિયા કરો એટલે CO દૂર થઈ જાય અને મળે એનિલિન, અને જેનું સૂત્ર છે C6H7N. એનો મતલબ 3 આલ્ડીહાઇડ વાળા ને એક કાર્બોક્સિલિક એસિડ વાળો જ તમારો જવાબ હોઈ શકે. એટલે કલકત્તી C સિવાય કાંઈ જવાબ આવે નહીં. એટલે કેટલીક વખત બુદ્ધિથી કરવું પડે. 4 વિકલ્પ હોય, એમાંથી એક વિકલ્પ સાચો કયો હશે? તો વિચારે કે આ જો હોફમેન પ્રક્રિયા હોય તો એમાઇડ બને તો જ થાય ને. એમાઇડ કેમાં બની શકે? તો કે એસિડ અને એમોનિયાની પ્રક્રિયા કરો એટલે એમાઇડ બને ને એમાઇડની પ્રક્રિયા કરો એટલે આવું કંઈક મળી શકે. તો મિત્રો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ઓમ તો 41મો, તો આગળ વધીએ છીએ 42મો, એટલે બીજો પ્રશ્ન. નીચે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ જણાવો. અહીંયા થેલિક એસિડની એમોનિયાને તીવ્ર ગરમ કરો એટલે સૌથી પહેલા તમારી પાસે કંઈક આવું બને, COONH4 એમોનિયમ થેલેટ બને. આ ભાઈને તમે ગરમ કરો એમોનિયમ થેલેટને એટલે કંઈક તમારી પાસે આવું બને, CONH2 અને પછી આને ગરમ કરો એટલે તીવ્ર ગરમી આપો છો એટલે એમોનિયા માઈનસ થઈ જાય. અહીંયાથી એમોનિયા માઈનસ, લોચા લબાચા વધે, બેન્ઝીન, CO અને NH એટલે થેલેમાઇડ નિપજ મળે. ને આવો વિકલ્પ છે કલકત્તી C. સૌથી પહેલા રાજાણી સાહેબના જો યુટ્યુબમાં જૂના વિડીયો જોયા હશે, પ્લેલિસ્ટમાં આખી પ્રક્રિયા ગેબ્રિયલ સિન્થેસિસ જોયું હશે તો આ અતિશય હેલું લાગશે કે કેવી રીતે રાજાણી સાહેબે આ કર્યું છે. એ અત્યારે ઝડપથી જાય છે, પણ જો વિડીયો જોયા હશે જૂના વિડીયો એક વખત રિકોલ કરી નાખજો. બધા ચેપ્ટર મૂકેલા છે પ્લેલિસ્ટમાં. જો કાંઈ નો મગજમાં બેસે તો આ મારા વોટ્સએપ નંબર છે 9409895881, 9426202293 માં ડાઉટ પૂછી શકો છો. હું ફ્રી હઈશ ત્યારે જવાબ આપી દઈશ. આગળ વધીએ છીએ ત્રીજો, એટલે કે 43મો પ્રશ્ન. નીચેની પ્રક્રિયાના અંતે કઈ નિપજ મળશે? અહીંયા એક પદાર્થ આપ્યો છે આવો લાંબો. NaBH4H2O પ્રક્રિયા કરો એટલે તમને ખબર છે કે આ ટ્રિપલ બોન્ડ ઉપર NaBH4H2O કાંઈ હરિહંચા કરે નહીં. કરે એ ક્યાં કરે? તો કાંઈ આ ડબલ બોન્ડો છે
કીટોનનો O છે ત્યાં તમને એની કાંઈક હેરાનગતિ મળે અને એને આલ્કોહોલમાં રૂપાંતર કરે એટલે આખું જે રિંગ છે અહીંયા આ ટ્રિપલ બોન્ડ વાળી એને કાંઈ હરિહંચાર નહીં થાય, પણ અહીંયા CH આલ્કોહોલ બનશે. એની PbR3 આરે પ્રક્રિયા કરો એટલે OH છે એનું કન્વર્ઝન થઈ જશે Br માં. OH નું કન્વર્ઝન Br. હું આખી પ્રક્રિયા નથી લખતો પણ અહીંયા OH છે એનું થઈ જશે Br. આ Br ની Mg ઇથર આરે પ્રક્રિયા કરો એટલે Mg છે અહીંયા દાખલ થઈ જાય, MgBr થઈ જાય. આ MgBr ની CO2 અને H3O+ સાથે પ્રક્રિયા કરો એટલે તમને ખબર છે આ CO2 અને H3O આરે પ્રક્રિયા કરો એટલે અહીંયા ડબલ બોન્ડ OH એટલે એસિડ બને અને એસિડ બને એવો પ્રક્રિયક એટલે આ એ વિકલ્પ સિવાય બીજું કાંઈ બની શકે નહીં. સૌથી પહેલા મેં હું વિચાર્યું તો કે ટ્રિપલ બોન્ડ ને કઈ હેરાનગતિ જ ન થાય, એને BH4 અને H2O આવે એટલે તમારી પાસે ખાલી આ C ડબલ બોન્ડો છે એનું રૂપાંતર OH માં થાય. OH ની PbR3 આરે પ્રક્રિયા કરે એટલે OH ની જગ્યાએ Br થઈ જાય. Br માં Mg દાખલ થાય એટલે MgBr થઈ જાય. MgBr ની પછી પ્રક્રિયા કોના હારે થાય? CO2 ને પછી એનું H3O+ વડે જળ વિભાજન થાય એટલે એનું રૂપાંતર એસિડમાં થાય. બાકીના એક પણ ચક્રમાં કાંઈ પણ હરિહંચા થતા નથી. તો તમે કરતાની પરીક્ષામાં આગળ વધીએ છીએ. આજનો ચોથો પ્રશ્ન. મંદ નેવતની હાજરીમાં થતી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચેની પ્રક્રિયા નીચેના તરીકે જાણી છે. કોણ? ક્રોસ કેનિઝારો, ક્રોસ આલ્ડોલ, આલ્ડોલ કે કેનિઝારો? રાજાણી સાહેબે બહુ સરસ ભણાવ્યું છે મિત્રો. આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ જોઈ લેજો. આ તમારી પાસે છે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. બેન્ઝાલ્ડિહાઇડ ઉપર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હાજર નથી, પણ એસિટોફિનોનમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે એટલે આલ્ડોલનો એક પ્રકાર છે, પણ એ ખરખા અણુ નથી, જુદા જુદા અણુ છે એટલે એને ક્રોસ આલ્ડોલ સંઘનન એટલે બોમ્બેનો બીજ કહી શકાય, બીજું કાંઈ કહી શકાય નહીં. કેનિઝારો માટે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ગેરહાજર હોવો જોઈએ. મિત્રો આજનો છેલ્લો એટલે 45મો પણ રાજાણી સાહેબ આજે 2 વિડિયો મૂકવાની હિંમત કરવાના છે. તમે મિત્રો વધુ ને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ છીએ. 5મો પ્રશ્ન. મોનોનાઇટ્રેશન પ્રક્રિયા દરમિયાન નીચે આપેલામાંથી કયું સંયોજન મેટાનિપજનો સાર્થક જથ્થો મહત્વપૂર્ણ બનાવશે? ફિનોલ આપ્યું છે અહીંયા તમારી પાસે, ફિનોક્સી. આ તમારી પાસે મિથાઇલ બેન્ઝોએટ આપ્યું છે, આ તમારી મિથાઇલ આ બેન્ઝોએટ. એનિલિન આપ્યું છે ને એસિટેનિલાઇડ આપ્યું છે. મિત્રો નાઇટ્રેશન કરો એટલે HNO3 H2SO4 એ પ્રક્રિયા કરો ને NO2 ગ્રુપ દાખલ કરો ને એમાં મેટા નિર્દેશક સમૂહની જરૂર છે. તો આ ચારમાંથી એનિલિન છે એનિલિનિયમ આયન બનાવશે ને એનિલિનિયમ આયન છે એ મેટા નિર્દેશક છે એટલે વધુને વધુ નિપજ એનિલિનિયમ આયનમાં મળશે એટલે C બનશે. તો અહીંયા મિત્રો તમારા આજના 5 પ્રશ્નો પૂરા થાય છે. નવા વિડીયોમાં નવી ચાહ સાથે મળશું. મળતા રહેજો, હસતા રહેજો, ખુશ રહેજો.